કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સાગર અને આજે આપણે ભણી રહ્યા છીએ એફવાય બીકોમ સેમિસ્ટર 1 ની અંદર ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ 2 ની અંદર યુનિટ નંબર 4 જેનું નામ છે ભાડે ખરીદ પદ્ધતિથી વેચાણના હિસાબો. આજે આપણે ભાગ ચોથો ભણી રહ્યા છે. આગળ મેં 3 ભાગ બનાવી દીધા છે. જો તમે ન જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક મૂકેલી છે. ઓકે, આજે દાખલો ગણવાનો છે આપણે. દાખલામાં શું કીધું છે જોઈએ. અમદાવાદ મેન્યુફેક્ચરર્સ લિમિટેડ તારીખ 1/4/2008 ના રોજ અબક કંપની લિમિટેડ પાસેથી ₹47,500 ની મૂળ કિંમતની મશીનરી ભાડા ખરીદ પદ્ધતિથી નીચેની શરતે ખરીદી. ખરીદનાર કોણ છે? અમદાવાદ મેન્યુફેક્ચરર લિમિટેડ. અને વેચનાર કોણ છે? અબક કંપની છે. બરાબર, ચલો પહેલું આપણને કીધું છે ₹20,000 તારીખ 1/4/2008 ના રોજ ચૂકવી આપવા. આ ચૂકવવાની વાત છે અને આ તારીખ જુઓ 1/4 છે, આ તારીખ પણ છે 1/4. એટલે કે આ જે પેમેન્ટ કરવામાં આવેલું છે તે પેમેન્ટ ડાઉન પેમેન્ટ છે. બરાબર, ચલો બીજો નંબર કીધો છે ₹10,000 તારીખ 31/3/2009 ના રોજ ચૂકવ્યા. એટલે કે એક વર્ષના એન્ડમાં. બરાબર, ત્યારબાદ ₹10,000 ફરી 31/3/10 ના રોજ ચૂકવી આપવા. ત્યારબાદ ₹10,309 31/3/11 ના રોજ ચૂકવી આપવા. એટલે વાર્ષિક હપ્તો ચૂકવાય છે. 3 વખત હપ્તા ચૂકવાયા છે. તમારે મશીનરી ખાતું શું બનાવવાનું છે? પછી કીધું છે ઘસારા ખાતું, વ્યાજ ખાતું, અબક કંપની લિમિટેડ નું ખાતું તૈયાર કરવાનું છે. વાર્ષિક બાકી ઉપર 5% લેખે અબક કંપની લિમિટેડ વ્યાજ વસૂલ કરે છે. 5% લેખે વ્યાજ વસૂલ કરશે. દર વર્ષે મૂળ કિંમતના 20% લેખે ઘસારો ગણાય છે. એટલે કે આ સીધી લીટી પદ્ધતિથી ઘસારો ગણવામાં આવશે. આગળ ભવિષ્યમાં બીજા દાખલા આવશે તેની અંદર અહીંયા ઘટી જતી પદ્ધતિ પણ આવશે. બરાબર, પણ આ દાખલાની અંદર મૂળ કિંમતે ઘસારો ગણવાનો છે સીધી લીટીની પદ્ધતિ. તો સૌથી પહેલા તો આપણે કોષ્ટક બનાવી અને હપ્તાની ગણતરી કરી લેવાની. તો જો કેવી રીતે કરીએ છીએ, તો આ હપ્તાની ગણતરી માટેનું મેં કોષ્ટક બનાવી દીધું છે. લખ્યું છે ઉપર વ્યાજની ગણતરીનો કોઠો. બરાબર, ચલો સૌથી પહેલા રોકડ કિંમત કેટલી? તો રોકડ કિંમત માટે આપણને રકમમાં કીધું છે કે આપણે જે ખરીદ્યું છે અબક કંપની લિમિટેડ પાસેથી ₹47,500 ની મશીનરી ભાડા ખરીદ પદ્ધતિથી લીધી. એટલે 47,500 લખવા પડશે. તો જોઈ લો, અહીંયા આગળ લખીશું આપણે 47,500. બરાબર, એક એક ગણતરી ધ્યાનથી જોજો. આગળ કીધું છે 1/4 ના રોજ એટલે કે તે જ દિવસે ₹20,000 ચૂકવ્યા. તો આપણે અહીંયા લખીશું ₹20,000. આ જે હપ્તાની રકમ છે એમાં જ લખી દેવાનું. આ હપ્તો નથી, આ ડાઉન પેમેન્ટ છે, પણ લખવું પડે અહીંયા જ. બરાબર, ₹20,000 ચૂકવ્યા. હવે તમે જુઓ, આ જ તારીખે જ આપણે ભાડે ખરીદ્યું છે અને એ જ તારીખે આપણે 20,000 ચૂકવ્યા છે. એટલે આ ₹20,000 પર કોઈ વ્યાજ હોય નહીં. એટલે વ્યાજની રકમના ત્યાં ડેશ મારી દેવાનું. આની અંદર કોઈ વ્યાજ હશે નહીં. બરાબર, એટલે રોકડ પેટે ચૂકવેલી રકમ પણ કેટલી કહેવાય? 20,000 જ કહેવાય. એટલે અહીંયા લખીશું આપણે 20,000. બરાબર, ત્યારબાદ રોકડ કિંમતની બાકી કેટલી? તો આપણે કેલ્ક્યુલેશન કરી લઈએ. 47,500 માઇનસ 20,000, 27,500 બચ્યા. 27,500 એ કહેવાશે 31/3 ની જે બાકી હશે તે 27,500. આ પહેલું વર્ષ પૂરું થયું. આ છે ડાઉન પેમેન્ટ અને આ ઇન્સ્ટોલમેન્ટ છે. આ પહેલો ઇન્સ્ટોલમેન્ટ છે, પછી આ સેકન્ડ છે અને આ છે થર્ડ. બરાબર, તો પહેલા ઇન્સ્ટોલમેન્ટ આપણે ભરીએ છીએ. હવે કેટલા રૂપિયાનો ભરીએ છીએ? તો પહેલો ઇન્સ્ટોલમેન્ટ આપણને કીધો છે 31/3/2009 ના રોજ ₹10,000 આપણે ચૂકવીએ છીએ. બરાબર, તો આપણે અહીંયા લખી દો ₹10,000. હપ્તાની રકમ કેટલી? તો કે ₹10,000. વ્યાજ ગણવાનું છે 5% લેખે. કોની ઉપર ગણવાનું છે? 27,500 પર. તો 27,500 ગુણ્યા 5% એટલે કે ₹1,375 વ્યાજની રકમ છે. તો અહીંયા લખું છું 1,375. બરાબર, આ 10,000 હપ્તાની રકમ છે, એની અંદર ₹1,375 એ વ્યાજ છે. તો 1,375 બાદ કરીએ તો 8,625 આયા. એ આપણે રોકડ પેટે ચૂકવેલી રકમ કહેવાય. 8,625.
બરાબર. હવે આપણે ચૂકવવાના હતા 27,500 રોકડ મૂળ કિંમત કહેવાય, રોકડ કિંમત. બરાબર. એમાંથી આપણે અત્યારે આ વ્યાજના નહીં ગણવાના, ખાલી આ રકમ ગણવાની. તો એ બાદ કરી કાઢો. 27,500 માઇનસ 8,625 બરાબર 18,875 બચ્યા. 18,875 રૂપિયા બચ્યા. બરાબર. ચલો હવે એ આપણે આગળ લાવવા પડશે. તો અહીંયા લઈ આવીશું 18,875. ફરી આપણે હપ્તો ભરીએ છીએ. બીજો હપ્તો જોઈએ કેટલો ભર્યો છે. તો બીજો હપ્તો પણ આપણે 10,000 રૂપિયાનો જ ભર્યો છે 31/3/10 ના રોજ. તો આપણે લખી દો અહીંયા 10,000 રૂપિયા હપ્તો. ઓકે. ફરી પાછું આપણે 5% લેખે વ્યાજ ગણવાનું છે. કોની પર ગણાશે? 18,875 ઉપર ગણાશે ગુણ્યા 5%. એટલે કે 943.75 આવે છે. 944 લખીશું આપણે. 944. હવે આ 10,000 માંથી 944 બાદ કરવાના એટલે 9,056 આપણે રોકડ પેટે ચૂકવ્યા. 9,056 બરાબર. 18,875 માંથી આપણે ખરેખર ચૂકવ્યા કેટલા? તો 9,056 એટલે 9,819 રૂપિયા હવે ચૂકવવાના બચ્યા. 9,819 રૂપિયા ચૂકવવાના બાકી રહ્યા. એ આપણે અહીંયા લખીશું 9,819 બરાબર. ચલો હપ્તો કેટલો ભર્યો છે આપણે જોઈ લઈએ પાછો. તો હપ્તો આપણે ભર્યો છે 31/3/2011 10,309. તો લખી દઈએ 10,309. 10,309 નો આપણે હપ્તો ચૂકવ્યો. હવે વ્યાજ ગણી કાઢીએ. 9,819 ઉપર 5% લેખે તો 490.95 આવે છે. પણ આપણે 490 જ લઈશું કારણ કે અહીંયા આંકડો બેઠી જાય એટલા માટે. બરાબર. તો લખીશું અહીંયા 490. હવે આ 490 આપણે આ 10,309 માંથી બાદ કરીએ. 10,309 માંથી 490 બાદ કર્યા એટલે 9,819 આવ્યા. 9,819 અને તમે જોઈ શકો છો 9,819 ચૂકવવાના હતા અને છેલ્લો હપ્તો આપણે 9,819 નો ચૂકવ્યો છે. એટલે અહીં કોઈ પણ એમાઉન્ટ ચૂકવવાની બાકી રહેતી નથી. બરાબર. ચાલો હવે આપણે ટોટલ મારી દઈએ. હપ્તાની કુલ રકમનું જે કેટલું છે તો કે 20,000 10,000 10,000 અને 10,309 એટલે 50,309. 50,309. વ્યાજ કેટલું ચૂકવ્યું? 1,375 944 અને 490 2,809 રૂપિયા આપણે વ્યાજ ચૂકવ્યું. 2,809 અને રોકડ પેટે ચૂકવેલી રકમ કેટલી? તો કે 20,000 વત્તા 8,625 9,056 9,819 47,500. આપણે જેટલાનું મશીન ખરીદ્યું હતું એટલાનું જ આપણે અહીંયા એમાઉન્ટનું પેમેન્ટ કરેલું છે. બરાબર છે. આમાંથી આ બાદ કરશો તો પણ તમને આ જ એમાઉન્ટ મળશે. તો આ આપણી થઈ ગઈ એક વ્યાજની ગણતરીની રીત. બરાબર. હવે આપણે દાખલો ગણવાનો છે, ખાતા બનાવવાના છે, તો એના માટે આમનોંધ કરવી પડશે. તો ચલો આમનોંધ જોઈએ આપણે. આમનોંધમાં કીધું છે જુઓ. પહેલી આમનોંધ મેં તમને આગળના ભાગમાં આ આમનોંધ સમજાવી ચૂક્યો છું. જો તમે ન જોયા હોય તો પહેલા એ આમનોંધ જોઈ લેજો. બરાબર. 2008 એપ્રિલના રોજ આપણે મશીનરી ખરીદવાની છે. તો ભાડે કરાર કરતી વખતે રોકડ ચૂકવી. તો રોકડ કેટલી ચૂકવી હતી? તો આપણા કોષ્ટકમાં જુઓ કેટલી રોકડ ચૂકવી હતી? 20,000 ચૂકવેલી. બરાબર. એટલે આપણે અહીંયા લખીશું 20,000 અને તે બેંક ખાતે 20,000. હવે તરત ને તરત આપણે આની ખતવણી કરી દઈએ છીએ. તો મશીનરી ખાતે ઉધારમાં લખાશે 20,000. મશીનરી ખાતું બનાવેલું છે મેં તમારા માટે. બરાબર. આ મશીનરી ખાતું છે. બરાબર. મશીનરી ખાતાની ઉધાર બાજુ બેંક ખાતે લખેલું છે ત્યાં આપણે લખીશું 20,000 રૂપિયા. ઓકે. અને બેંક ખાતું અહીંયા બનાવ્યું નથી એટલે બેંક ખાતામાં આપણે એન્ટ્રી મારતા નથી. ઓકે. ચલો
હવે બીજી આમ નોંધ, મશીનરી ખાતે ઉધાર, વ્યાજ ખાતે ઉધાર, અબક ખાતે જમા. તો મશીનરી ખાતે હવે આ ક્યારે ચૂકવવાની વાત છે? 2009 માર્ચ 31 ના રોજ. તો કોષ્ટક જોઈ લઈએ આપણે. કોષ્ટકમાં જો આ રહ્યા પેમેન્ટ કરેલું છે આપણે. વ્યાજ ખાતે કેટલા છે? 1375, બરાબર. મશીનરી ખાતે કેટલા? તો કે 8625, અને ટોટલ કેટલા ચૂકવ્યા આપણે? તો 10,000 રૂપિયા ચૂકવ્યા છે. તો આ એમાઉન્ટ આપણે અહીંયા લખીશું. પહેલું કીધું છે કેટલા રૂપિયા? તો કે મશીનરી ખાતે લખીશું 8625. આ એમાઉન્ટ લખવાની છે, બરાબર. 8625. તો મશીનરી ખાતે 8625. વ્યાજના કેટલા ચૂકવ્યા? તો વ્યાજના ચૂકવ્યા છે આપણે 1375. તો લખીશું 1375. અને અબક ખાતે તો આ કેટલા થશે ટોટલ? તો ટોટલ જોશો તો 8625 વત્તા 1375, 10,000 રૂપિયા થાય છે. એ 10,000 રૂપિયા આપણે અબક ખાતે લખીશું. આ હજી આપણે ચૂકવ્યા નથી, ચૂકવવાના થયા છે. જો લખ્યું છે પહેલા હપ્તાની રકમ વ્યાજ સહિત ચૂકવવાની થઈ તેના, બરાબર છે. તો આની આપણે ખતવણી કરી દઈએ. મશીનરી ખાતે ઉધાર લખીશું 8625 મશીનરી ખાતે, બરાબર. આ મશીનરી ખાતું છે 8625. મશીનરી ખાતાની ઉધાર બાજુ લખવાનું, અબક લિમિટેડ ખાતે એ રીતે લખવાનું છે, બરાબર. ત્યારબાદ એક બીજી બી એન્ટ્રી હતી, એ બી જોઈ લો. બીજી એન્ટ્રીમાં શું છે? તો કે વ્યાજ. વ્યાજ કેટલું છે? 1375. એટલે વ્યાજમાં ઉધાર બાજુ લખવાનું છે. તો વ્યાજ ખાતું આપણે બનાવેલું છે. આ છે વ્યાજ ખાતું. એની ઉધાર બાજુ લખવાનું છે આપણે 1375. 1375, બરાબર. એમાઉન્ટ ધ્યાનથી જોતા જજો દરેકે દરેક. અને હજી એક એન્ટ્રી છે એની અંદર જમણી બાજુ આપણે મારી પાસે જમા બાજુ. શું લખ્યું છે જોઈએ. અબક ખાતે 10,000 ખતવણી કરવાની છે. બસ આપણે 11માં 12માં શીખીને આવેલા જ છે. અબક ખાતે 10,000, અને એમાં 10,000માં બે એમાઉન્ટ લખાશે. મશીનરી ખાતે બી લખાશે અને વ્યાજ ખાતે પણ લખાશે. ઓકે, તો એક એક એન્ટ્રી યાદ રાખીને મારીએ છીએ આપણે. ચલો, અબક ખાતું ક્યાં છે? તો આ રહ્યું અબક ખાતું. ઓકે, અબક ખાતામાં લખીએ આપણે એન્ટ્રી. અબક ખાતામાં જમણી બાજુ લખાશે, મશીનરી ખાતે લખાશે. તો મશીનરી ખાતે કેટલા લખીશું? તો કે 8625. 8625. અને વ્યાજ ખાતે કેટલા લખીશું? 1375. 1375. આ ખતવણી કરી રહ્યા છે આપણે, બરાબર. એક આમનો પૂરી થાય એટલે આપણે ખતવણી કરી દઈએ છીએ, જેથી તમને તકલીફ ન પડે. ચલો, હવે આપણે પૈસા ચૂકવીએ છીએ. લખ્યું છે પહેલો હપ્તો ચૂકવ્યો તેના. તો હવે 10,000 રૂપિયા આપણે ચૂકવીશું અબકને, અને બેંક ખાતે જમા થશે. તો અહીંયા લખીશું 10,000, અને અહીંયા બી લખીશું 10,000. હવે આપણે આની ખતવણી કરી દઈએ. તો અબક ખાતે ઉધાર લખવું પડશે, બેંક ખાતે 10,000. તો અબક ખાતામાં જઈએ આપણે. ઉધાર બાજુ લખીશું આપણે બેંક ખાતે 10,000 રૂપિયા. ઓકે, ચલો. અને બેંક ખાતું આપણે બનાવ્યું નથી, એટલે બેંક ખાતાની એન્ટ્રી આપણે કરતા નથી, ખતવણી નથી થતી, બરાબર. આટલી 3 આમનોંધ આપણે પૂરી કરી. હવે એના પછીની આમનોંધ શું છે જોઈ લઈએ. ઘસારા ખાતે, એટલે કે વર્ષ પૂરું થાય એટલે ઘસારો ગણવો પડે, અને ઘસારાની રકમ આપણે ગણવી પડશે, બરાબર. તો કેટલો ઘસારો ગણીશું? મૂળ કિંમત ઉપર ગણવાનો છે. રકમમાં આપણને શું કીધું છે? જુઓ, રકમમાં આપણને કીધું છે કે ઘસારો મૂળ કિંમતના 20%. અને મૂળ કિંમત કેટલી હતી? તો કે 47,500. તો 47,500 ગુણ્યા 20%, 9,500. આ એમાઉન્ટ બધી જ એક સરખી આવશે, કારણ કે કઈ પદ્ધતિ છે? સરખી પદ્ધતિ છે, બરાબર છે. મૂળ કિંમત ઉપર ગણવાની છે, ઘટી જતી પદ્ધતિ છે નહીં. તો ચલો આપણે આમનોંધમાં લખી દઈએ. ઘસારા ખાતે 9,500, અને તે મશીનરી ખાતે પણ 9,500. આની પણ આપણે ખતવણી કરી દઈએ. ઘસારાની ઉધાર બાજુ આપણે એન્ટ્રી મારવી પડશે 9,500 ની.
તો ઘસારા ખાતું કરી દઈએ. તો ઘસારા ખાતું આ રહ્યું. એની ઉધાર બાજુ આપણે કરવાનું છે એન્ટ્રી 9500 ની એન્ટ્રી. ઓકે, ચલો. અને બીજી એક એન્ટ્રી છે હજી, જોઈ લઈએ. મશીનરી ખાતે, મશીનરીની જમણી બાજુ કરવાનું છે 9500. તો મશીનરી ખાતું ખોલીએ આપણે હવે. ઘસારા ખાતે 9500. બરાબર, કમ્પ્લીટ એન્ટ્રી થઈ રહી છે. દાખલો થોડોક લાંબો લાગશે તમને, પણ ડિટેલમાં સમજાવવાનું છે એટલા માટે આ બધી એન્ટ્રી તમારી જોડે કરી રહ્યો છું. બરાબર, હવે આપણે આ જે ઘસારો છે અને આગળ જે વ્યાજ ગણ્યું તે આપણે નફા નુકસાન ખાતે લઈ જવું પડશે. તો નફા નુકસાન ખાતે ઉધાર વ્યાજ ખાતે અને ઘસારા ખાતે. તો ઘસારાની એન્ટ્રી તો આપણે ઉપર મારી, તે આ રહી 9500. બરાબર છે. વ્યાજની રકમ આપણે આગળ મારી, વ્યાજની રકમ આપણે આગળ મારી છે આ રહી 1375. તો આપણે અહીંયા લખીશું 1375. અને નફા નુકસાન ખાતે કેટલા? તો કે 1375 વત્તા 9500 એટલે કે 10875. આ આપણે નફા નુકસાન ખાતે લઈ ગયા. બરાબર, તો આની બી એન્ટ્રી મારવી પડશે. નફા નુકસાન ખાતું આપણે બનાવ્યું નથી એટલે એન્ટ્રી નહીં વાગે, પરંતુ વ્યાજ ખાતું અને ઘસારા ખાતાની એન્ટ્રી વાગશે. તો વ્યાજ ખાતામાં આપણે જઈએ. વ્યાજ ખાતું આ રહ્યું, વ્યાજ ખાતું. બરાબર છે ને, આ રહ્યું ઘસારા ખાતું. ઓકે, તો અહીંયા નફા નુકસાન ખાતે 1375 આપણે લઈ જવાના. તમે જોઈ શકો છો આ ખાતું બંધ થઈ ગયું, 1 વર્ષ પૂરું થયું એટલે. અને એ જ રીતે ઘસારા ખાતામાં પણ આપણે લખી દેવાના 9500. તો આ પણ ખાતું શું થઈ ગયું? બંધ થઈ ગયું. અહીંયા આપણું વર્ષ પૂરું થાય છે. જુઓ, આમ નોંધમાં જુઓ ધ્યાનથી. અહીં આપણું વર્ષ શું થાય છે? પૂરું થાય છે. હવે 2009 શરૂ થાય છે એટલે બધા ખાતા પહેલા બંધ કરી દઈએ. બરાબર, આ વર્ષના ખાતા આપણે બંધ કરતા કરતા આવીએ. તો જો આ ખાતું બંધ થઈ ગયું, આ ખાતું પણ બંધ થઈ ગયું. હવે આગળ જોઈએ તો આ ખાતું હજી બંધ કરવાનું બાકી છે. તો આનું ટોટલ કેટલું થાય છે? 8625 વત્તા 1375 10,000 થાય છે. તો અહીંયા મેં લખ્યા 10,000 અને અહીંયા પણ 10,000 થઈ જાય છે. જોઈ લો, એટલે આ ખાતું પણ શું થઈ ગયું? બંધ થઈ ગયું. બરાબર, ચલો આગળ જઈએ છે. અહીંયા છે 20,000 વત્તા 8,625 એટલે 28,625. ઓકે, અહીંયા પણ આપણે લખી દઈએ 28,625 અને એમાંથી 9,500 બાદ કરીએ એટલે 19,125 આયા. 19,125. બરાબર, તો આપણે એ 19,125 બાકી આગળ લાયામાં અહીંયા લખી દઈએ 19,125. બોલો, આ ખાતું બંધ થઈ ગયું મશીનરીનું પણ. બરાબર, વર્ષ પૂરું થયું એટલે બધું બંધ કરી દીધું. ઓકે, ચલો હવે પાછી ફરી આપણે આમનો જ લખવાની શરૂ કરીએ છીએ. 2010 ની આપણે એન્ટ્રી કરી રહ્યા છે. તો 2010 માં ફરી પાછું મશીનરી ખાતે કેટલા, વ્યાજ ખાતે કેટલા અને અબક ખાતે કેટલા, તો એક કોષ્ટકમાંથી આપણે ગણતરી મૂકવાની છે. કોષ્ટક આ રહ્યું, એમાં આપણે લખીશું મશીનરી ખાતે કેટલા લખીશું તો કે 9,056 અને વ્યાજના કેટલા લખીશું 944. આ બીજા હપ્તાના છે. બરાબર, 10 માં ચૂકવ્યા તે. ધ્યાન આપજો એક એક એન્ટ્રી, કારણ કે તમને તો ગોળ પાના ફરે, એમાં તમે થોડુંક ધ્યાન નહીં આપો તો તકલીફ થશે. બરાબર છે, ચલો મશીનરી ખાતે કેટલા લખીશું આપણે? તો મશીનરી ખાતે લખીશું 9,056. 9,056 અને વ્યાજમાં કેટલા લખીશું? તો વ્યાજમાં લખીશું 944 અને આનું આપણે ટોટલ કરીશું તો 10,000 રૂપિયા આપણને અબકો ખાતે લખવાના થશે. ઓકે, હવે આપણે આની પણ ખતરણી કરી દઈએ. મશીનરી ખાતાની ઉધાર બાજુ લખાશે 9,056. મશીનરી ખાતામાં 9,056 ઉધાર બાજુ. તો આર્યું અબક ખાતે. બરાબર છે, 9,056
તો લખીશું 9056. ઓકે, ચલો હજી એન્ટ્રી બાકી છે. મશીનરી ખાતે જો એન્ટ્રી મારી દીધી, પણ વ્યાજમાં મારવાની બાકી છે 944. તો લખી દઈએ વ્યાજમાં 944. વ્યાજ આ રહ્યું, અબકો 944. ખતવણી કરતા બરાબર શીખી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, અને હજી એક એન્ટ્રી આપણે ખતવણી કરવાની બાકી છે. અબક ખાતે 10,000 રૂપિયા અને મશીનરીને વ્યાજ ખાતે લખાશે. તો અબક ખાતાની જમા બાજુ જઈએ આપણે. અબક ખાતાની જમા બાજુ અહીંયા એન્ટ્રી લખાશે. તો વ્યાજના આપણને ખબર છે 944 બરાબર, અને 9056. ઓકે, બરાબર, ખતવણી થઈ ગઈ. આમનોંધ અહીંયા 3 બીજી પૂરી થઈ ગઈ. હવે આગળની આમનોંધ જોઈએ છે 31 માર્ચ બરાબર. અબક ખાતે કેટલા? તો આપણે 10,000 ચૂકવ્યા તે, બીજો હપ્તો ચૂકવ્યા તેના. તો બીજો હપ્તો પણ આપણે કેટલો ચૂકવ્યો હતો? 10,000 ચૂકવ્યો હતો. અને બેંક ખાતે પણ કેટલા? 10,000. આની ખતવણી કરી દઈએ આપણે. અબક ખાતાના ઉધાર બાજુ લખીએ. અબકમાં ઉધાર બાજુ, અબક એની ઉધાર બાજુ આપણે લખીશું 10,000 રૂપિયા. 10,000 રૂપિયા ચૂકવ્યા તેના. અને બેંક ખાતે આપણે નહીં એન્ટ્રી મારીએ, કારણ કે આપણે બેંકનું કોઈ ખાતું બનાવ્યું નથી. એ કીધું નથી એટલે આપણે બનાવ્યું નથી. ત્યારબાદ ઘસારો ગણવાનો છે. તો ઘસારો આપણે ગઈ વખતે ગણ્યો તો એ જ ઘસારો આવશે બરાબર છે, 9,500. સીધી લીટીની પદ્ધતિ છે એટલા માટે ઘસારો બદલાતો નથી. તો 9,500. ઓકે, 9,500, 9,500. હવે ઘસારાની ઉધાર બાજુ આપણે લખી દઈએ 9,500. તો ઘસારાની ઉધાર બાજુ આપણે લખીએ છીએ 9,500 બરાબર. ચલો, અને બીજી એક ખતવણી એની હજી બાકી છે. તમે ખતવણી જોઈ શકો છો. ઘસારા ખાતે વાગી ગઈ. હવે મશીનરી ખાતાની જમા બાજુ 9,500 મારવાના. તો મશીનરી ખાતે જમા બાજુ આપણે લખીશું, આ મશીનરી ખાતું રહ્યું, જમા બાજુ લખીશું 9,500. ઓકે, બરાબર, ખ્યાલ આવજે, જોતા રહેજો, ધ્યાન આપજો. ચલો, હવે એના પછી નફા નુકસાન ખાતે આ ઘસારો અને વ્યાજની અમાઉન્ટ લઈ ગયા હતી. તો નફા નુકસાન ખાતે ઉધાર, વ્યાજ ખાતે તે ઘસારા ખાતે. ઘસારાની એન્ટ્રી આપણને ખબર છે 9,500. વ્યાજના કેટલા હતા? તો વ્યાજ માટે આપણે આગળની આમનો જોઈ લઈએ. વ્યાજ ખાતે કેટલા હતા? 944. તો આપણે અહીંયા લખીશું 944. અને આ બેનું ટોટલ કેટલું થાય છે? 944 વત્તા 9,500, 10,444. 10,444 બરાબર. ચલો, તો નફા નુકસાન ખાતું આપણે બનાવ્યું નથી એટલે એમાં એન્ટ્રી નહીં વાગે ખતવણી, પણ વ્યાજ અને ઘસારામાં આપણે એન્ટ્રી મારીશું 944 અને 9,500. તો જુઓ, અહીંયા આપણે વ્યાજ ખાતામાં માર્યા નફા નુકસાન ખાતાની એન્ટ્રી 944 અને ઘસારામાં લઈ લઈશું 9,500. ઓકે, અહીં તમે જોઈ શકો છો કે આ એન્ટ્રી અહીંયા આમનોંધ પૂરી થાય છે. હવે નવું વર્ષ શરૂ થાય છે 2011 બરાબર છે, અને એની આપણે એન્ટ્રી મારવાની છે. તો એના પહેલા બધા ખાતા આપણે શું કરવા પડશે? બંધ કરવા પડશે. તો બધા ખાતા બંધ કરતા કરતા આપણે આવીએ પાછા. તમે જોઈ શકો છો વ્યાજ ખાતું બંધ થઈ ગયું છે, ઘસારા ખાતું બંધ થઈ ગયું છે. હવે આગળના ખાતાની વાત કરીએ તો અબક, તો અહીંયા ખાતું બંધ કરવાનું બાકી છે. તો 9,056 અને 944 એનું ટોટલ થાય છે 10,000 રૂપિયા. કેટલું? 10,000 રૂપિયા. અને આ એન્ટ્રી પણ થઈ જાય છે 10,000 રૂપિયા. ઓકે, ઓકે, 10,000 થઈ ગયા. ચલો, હવે આગળનું ખાતું બંધ કરીએ આપણે. અહીંયા આગળ લખ્યું છે 19,125, 19,125 વત્તા 9,056, 28,181.
28,181 એ અહીંયા લખી દઈશું 28,181 એમાંથી આપણે 9,500 શું કરીશું બાદ કરીશું એટલે 18,681 આયા અને આપણે એને અહીંયા લઈ જઈશું બાકી આગળ લાયા 18,681 ઓકે ચલો નવા વર્ષની પાછી આમનોંધ આપણે લખવાની શરૂઆત કરીએ આ આમનોંધ આપણી પૂરી થઈ ગઈ છે હવે આ છેલ્લું વર્ષ ત્રીજું વર્ષ મશીનરી ખાતે કેટલા અને વ્યાજ ખાતે કેટલા તો કોષ્ટકમાં પાછું જવાનું આ કોષ્ટક છે કોષ્ટકમાં ત્રીજું વર્ષ આપણે આયા તો વ્યાજના કેટલા છે 490 અને રોકડ પેટલે કેટલા ચૂકવ્યા છે 9,819 તો આપણે એ એન્ટ્રી મારી દઈએ ચલો આમ નોંધમાં લખી દઈએ બરાબર મશીનરી ખાતે કેટલા લખીશું તો મશીનરી ખાતે લખીશું 9,819 અને વ્યાજ ખાતે કેટલા લખીશું કોષ્ટકમાંથી જોઈએ છે તો 490 છે કેટલા છે 490 છે હવે આ બેનો સરવાળો આપણે કરીએ 9,819 અને વત્તા 490 એટલે 10,309 થાય છે 10,309 બરાબર ખતાવણી કરી દઈએ આપણે મશીનરી ખાતે અને વ્યાજ ખાતે આપણે એન્ટ્રી કરી દઈએ છીએ ચલો ખતાવણી કરી દઈએ પહેલા મશીનરી ખાતે મશીનરી ખાતું આ રહ્યું મશીનરી ખાતે અહીંયા લખીશું અબક ખાતે તો મશીનરીમાં કેટલા રૂપિયા લખ્યા આપણે તો મશીનરીમાં લખ્યા છે 9,819 અહીંયા લખીશું 9,819 બરાબર અને બીજી એન્ટ્રી કરી છે વ્યાજ ખાતે 490 તો વ્યાજ ખાતું ખોલીએ અને એમાં લખીશું આપણે 490 અને તે અબક ખાતે હતી આમનો શું હતી જોઈ લો આમનો હતી અબક ખાતે તો અબક ખાતાની જમણી બાજુ લખવાનું એટલે કે જમા બાજુ આ બે એન્ટ્રી વાગશે બરાબર તો અબક ખાતું ખોલીએ છીએ આપણે આ અબક એમાં અહીંયા મશીનરી અને વ્યાજ ખાતે લખાશે તો મશીનરીમાં કેટલા લખીશું મશીનરીમાં લખીશું 9,819 અને વ્યાજ ખાતામાં કેટલા લખીશું 490 બરાબર આમ નોંધ ઉપરથી ખતવણી જ કરવાની છે બીજું કશું અઘરું છે નહીં ચલો આ ખતવણી થઈ ગઈ હવે આપણે આ 10,309 જો ત્રીજો હપ્તો આપણે ચૂકવ્યો જોઈ શકો છો તમે અહીંયા હપ્તો આ ત્રીજો હપ્તો આપણે ચૂકવ્યો 10,309 બરાબર છે એ એન્ટ્રી આપણે લખીએ છીએ તો અહીંયા લખીશું 10,309 અને તે બેંક ખાતે 10,309 આ બેંકની આપણે ખતવણી કરતા નથી કારણ કે આપણે ખાતું ખોલેલું નથી પરંતુ અબક ખાતાની ઉધાર બાજુ 10,309 ની એન્ટ્રી પડશે તો લખીએ અબક બરાબર અબક ખાતામાં લખીશું અહીંયા 10,309 ઓકે અહીંયા આપણી ખતવણી થઈ ગઈ ચલો નવી આમનોંધ તરફ જઈએ આપણે બસ છેલ્લી બે આમનોંધ જ બચી છે ઘસારા ખાતે ઉધાર અને મશીનરી ખાતે તો ઘસારો આપણને ખબર જ છે 9,500 થાય છે તો લખી દઈશું 9,500 તે મશીનરી ખાતે 9,500 બરાબર તો ઘસારા ખાતાની ઉધાર બાજુ આપણે લખીશું 9,500 તો પહેલા ઘસારા ખાતું ખોલી દઈએ એમાં ઉધાર બાજુ આપણે લખીશું 9,500 અને એમાં લખવાનું મશીનરી ખાતે ઓકે એ જ રીતે હવે મશીનરી ખાતામાં લખાશે મશીનરી ખાતામાં જમા બાજુ લખાશે ઘસારા ખાતે કેટલા તો કે 9,500 ઓકે આમનોંધની ખતવણી થઈ ગઈ હવે આપણે આ ઘસારાની અમાઉન્ટ અને આ વ્યાજની અમાઉન્ટ આપણે ક્યાં લઈ ગયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ એટલે વ્યાજમાં લખીશું 490 તો લખીશું 490 અને ઘસારામાં કેટલા લખીશું 9,500 બરાબર અને આ બેનું ટોટલ કેટલું થાય તો 490 વત્તા 9,500 99 90 એટલે કે 9,990 થયા
આની હવે છેલ્લી ખતરણી આપણે કરી દઈએ. નફા નુકસાન ખાતું આપણે બનાવ્યું નથી, તો વ્યાજ અને ઘસારા ખાતું આપણે ખોલી દઈએ. તો આ વ્યાજ અને ઘસારા ખાતું બરાબર છે. એમની જમા બાજુ લખીશું 490 અને ઘસારા ખાતામાં લખીશું 9500. બરાબર. અહીં આપણી સંપૂર્ણ આમનોંધ પૂરી થઈ ગઈ છે, કોઈ આમનોંધ બાકી રહેતી નથી. બરાબર. હવે બધા ખાતા આપણે શું કરીશું? બંધ કરી દઈએ છીએ. તો એક એક ખાતું બંધ કરતા કરતા આવીએ એટલે આપણો દાખલો પૂરો થઈ જશે. જો આ ખાતું બંધ થઈ ગયું છે, આ ખાતું પણ બંધ થઈ ગયું છે. બરાબર. ચાલો આગળ જઈએ છીએ આપણે. અહીંયા આગળ 10,309, અહીંયા કેટલા થાય છે જોઈ લઈએ. ટોટલ 9, 8, 19 વત્તા 490, તો 10,309. અહીંયા પણ આવશે 10,309. એટલે આ ખાતું પણ કમ્પ્લીટ પૂરું થઈ ગયું. અબક ખાતું પણ પૂરું થઈ ગયું. બરાબર. ચલો આગળ અહીંયા જઈએ. 18,681 વત્તા 9, 8, 19 28,500. 28,500 અને અહીંયા પણ લખી દઈએ આપણે 28,500. ઓકે. એમાંથી 9,500 શું કર્યા આપણે? બાદ કર્યા, એટલે 19,000 બચ્યા. અને એ 19,000 આપણે બાકી લાયા, એટલે કે મશીનરી આપણી ઘસારો બાદ કરતા આપણે ચોપડે અત્યારે 19,000ની મશીનરી છે એમ બતાવે છે. બરાબર. ચલો આગળ. આમનોંધ કમ્પ્લીટ પૂરી થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ આખો દાખલો બરાબર ખ્યાલ આવી ગયો હશે. ચેનલ જોડે જોડાઈ રહેજો અને બીજા મિત્રોને પણ જાણ કરજો કે અહીં દાખલા સારી રીતે ભણાવવામાં આવે છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.